આજે તો ગુરુવાર મામાદેવના દર્શન કરવાના હતા એટલે અમે ત્રણેય ભાઈઓ આવતા રહ્યા પાટાવાળા મામાદેવના દર્શન કરવા. ઘરે આવીને જવું ભાવનગર થી મહેમાન આવ્યા હતા. આપડા પાલુબેન આવ્યા હતા. પછી તો પાલુબેન ને બાબલો બનાવી નાખ્યો. તો કેમ છો બધા મિત્રો? મજામાં દેશો? આપડા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. સવારે જાગીને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા. મોટી દુકાને બેહવાનું કીધું એટલે ધ્યાન રાખવા આવતા. આપણે દુકાને બેહવા આવ્યા પછી તો હાર્દિકભાઈ ને યશભાઈ બે દુકાને બેહવા આવતા. યશભાઈ કે શેરડીનો રસ પીવો. પછી તો પાર્સલ લેવા મોકલો. શેરડીનો રસ લઈને આવતા રહ્યો. અમે ત્રણેય ભાઈઓ શેરડીનો રસ પી નાખ્યો. આપણે મફતનો શેરડીનો રસ પાયો તો એક શેરીમાં નો દેખાણા. ક્યાં ગાયબ થઈ ગયા કોઈને ખબર જ ન પડે. જયદીપભાઈ નો ફોન આવ્યો કે દુકાને બેહવાય. પછી તો જયદીપભાઈ દુકાને બેહવા આવતા રહ્યા. બે ભાઈઓ હુંવાણું કિન નાખીને ગીત વગાડીને દુકાનેથી ઘરે આવતા. મીતુબેન કઈક નાસ્તો બનાવતા. પછી તો નાસ્તો બને નાખ્યો. અમે ત્રણેય નાસ્તો કરીને યશભાઈ ને હાર્દિકભાઈ કે ગુરુવાર છે મામાદેવના દર્શન કરવા જાવ. ગાડી કાઢી નીકળી ગયા ત્રણેય ભાઈઓ દર્શન કરવા. અત્યારે અમે ત્રણેય ભાઈઓ પાટાવાળા મામાના દર્શન કરવાને દર્શન કરી લીધા. કોમેન્ટમાં જય મામાદેવ લખવાનું પાછા ભૂલતા નહીં. મામાદેવના દર્શન કરી લીધા. ગાડી કાઢી નીકળી ગયા ઘર બાજુ. ઘરે આવતા ભાવનગર થી મહેમાન આવ્યા હતા. કારણ કે આપણે માસીને ખરીદી કરવાની. ભાવનગર થી તો આપડા પાલુબેન આવ્યા હતા. પછી તો પાલુબેન ને વ્લોગ માં લઈ લીધા. મને કહે છે આવજો. ક્યાં જવું છે હોળી તારે? સાંજે ફોન આવ્યો મોટી દુકાને બેહવાય. પછી તો બેહવા આવતા રહ્યા. તમે બધા ફોલો તો કરી નાખો.